નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વાઘોડિયા તાલુકામાં નવીનીકરણ થઈ રહેલ દેવ ડેમ સિંચાઈ કેનાલમાં થયેલ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવા બાબત તેમજ મોઢોસર ગામ વિસ્તારમાં શમશાનની બાજુમાં મુખ્ય માર્ગ પર બનેલા ડમ્પિંગ માર્ગ પર બંધ કરી અન્ય બિન રહેણાંક જગ્યાએ ખસેડવા માટે સક્રિય કરણી સેનાના પરિવાર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। વાઘોડિયા તાલુકાના નવીનીકરણ થઈ રહેલ દેવ ડેમ સિંચાઈ નિર્માણમાં ખૂબ હલકી કક્ષાની મટીરીયલ વપરાયેલ છે તેમજ કોન્ટ્રાક્ટર સિંચાઈ અધિકારીઓ તેમજ ચૂંટાયેલ નેતાઓ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે એવું ચોક્કસ જણાઈ આવેલ છે, જેના કારણે હજુ તો કેનાલ બનાવવાનું કામ પ્રગતિ પર છે, છતાંય એમાં જગ્યાએ તિરાડો પડી ગઈ છે તો કેટલીક જગ્યાએ તિરાડો છુપાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલનું આખું પ્લાસ્ટર તોડી પાડવામાં આવ્યું છે। વધુમાં વાઘોડિયા તાલુકામાં આવેલ મોઢોપર ગામે શમશાનની બાજુમાં મુખ્ય રોડ પર મોટું ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવેલ છે, જેનામાં ચાલી રહેલ કામને કારણે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક થઈ રહ્યું છે। તેને લઈને આજરોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। જાગૃત થવું પડશે। જો નહીં જાગૃત થાય તો આવી નવી માટી વપરાશે। આ નેતાઓનું ઘર બનતું હોય છે, એમના બંગલામાં આવી માટી વાપરો તો ખબર પડે, એમના બંગલામાં તો આવી નહીં વાપરે। એમાં તો નારેશ્વરની બહુ ચોખ્ખી માટી વાપરશે આ લોકો, એટલે એમના ઘરો નહીં તૂટતા, પરંતુ સામાન્ય માણસની જીવાદોરી દેવ ડેમ કેનાલ તૂટી ગઈ છે। આ માઢોદરના લોકોને સહન કરવું પડે, આ બધું જનતાએ સહન કરવું પડે। હવે જનતાએ જાગૃત થવું પડશે અને નેતાઓને ખુલ્લા પાડવા પડશે। વાઘોડિયા તાલુકાના બે પ્રશ્નો લઈને આજે વડોદરા કલેક્ટર સાહેબને રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી છે, લેખિતમાં રજૂઆત કરી છે। પહેલો મુદ્દો એ છે કે ભયંકર ભ્રષ્ટાચાર વાઘોડિયા તાલુકામાં થયો છે। જે ભ્રષ્ટાચાર દેવ ડેમ સિંચાઈ કેનલ જે નવીનીકરણ થઈ રહી છે, જે નવીનીકરણ કરવા માટે અમે સૌએ આંદોલન કર્યું હતું અને આંદોલન કર્યા બાદ એ નવીનીકરણની શરૂઆત થઈ, પરંતુ શરૂઆત થતાની સાથે અત્યારે તો થોડોક જ ભાગ બન્યો છે અને ભાગ બનતાની સાથે માત્ર 4-5 મહિનામાં આખી ને આખી કેનલ તૂટી પડી છે। તિરાડો તો સામાન્ય સમજ્યા, પરંતુ તિરાડોની જગ્યાએ આખે આખી કેનલ તૂટી ગઈ છે અને આ કેનલનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે કોન્ટ્રાક્ટર તેમજ સિંચાઈ અધિકારીઓ તેમજ ચૂંટાયેલા નેતાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ સમગ્ર બાબત પર અંધારું ના થઈ જાય અને એની પર તટસ્થ તપાસ થાય અને ચોક્કસથી દેવ ડેમ સિંચાઈ કેનલ જે વાઘોડિયા તાલુકાના કેટલાય ખેડૂતોની જીવાદોરી છે, આ જીવાદોરી મજબૂત બને અને એનાથી લોકોના ખેતરમાં પાણી પહોંચી શકે, એટલા માટે નવી આ કેનલ બને, પરંતુ સાચી અને મજબૂતાઈથી બને એની માટે રજૂઆત કરવા આવ્યા હતા। અને એ ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે એના પુરાવા સહિત અમે આપ્યું છે, એની પર તટસ્થ કાર્યવાહી કરવામાં આવે। તેમજ બીજો મુદ્દો છે માઢોદર ગામનો। આ માઢોદર ગામમાં વર્ષોથી જે ડમ્પિંગ યાર્ડ છે કાર્યરત હતું। આ ડમ્પિંગ યાર્ડ સ્મશાનની બાજુમાં ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવેલું છે, તેમજ ડમ્પિંગ યાર્ડની આસપાસ બહુ મોટી સંખ્યામાં ખેતી કરતા ખેડૂતો પણ ત્યાં આગળ ખેતી કરે છે, તેમજ માનવ રહેણાંક વસ્તી છે। ત્યારે આ ડમ્પિંગ યાર્ડ બાબતે અનેકવાર મામલતદાર તેમજ ત્યાંના પ્રશાસનને રજૂઆતો કરી છે, પરંતુ કોઈ પણ નિવારણ ના આવતા આજે કલેક્ટર સાહેબને કીધું છે, પુરાવા સહિત બતાવ્યું છે કે આ ડમ્પિંગ યાર્ડના જે નિયમો હોય એ નિયમોનું ઉલ્લંઘન કરીને નિયમોને નેવે મૂકીને ડમ્પિંગ યાર્ડ ચાલી રહ્યું છે। કારણ કે ડમ્પિંગ યાર્ડના પણ નિયમો હોય છે કે રહેણાંક વિસ્તારમાં ડમ્પિંગ યાર્ડ ના હોવું જોઈએ, પરંતુ સંપૂર્ણપણે અંધકારમય વાઘોડિયા તાલુકામાં પ્રશાસન થઈ રહ્યું છે। આ ડમ્પિંગ યાર્ડ હટાવવા માટે આજે રજૂઆત કરી છે, તેમજ આ બે મુદ્દા, એક તો દેવ ડેમનો ભ્રષ્ટાચાર એમાં તટસ્થ તપાસ થાય, તેમજ બીજું માઢોદર ગામે ડમ્પિંગ યાર્ડ છે એને તાત્કાલિક ધોરણે બીજે ખસેડવામાં આવે। આ બે મુદ્દા જો પૂરા નહીં થાય, માંગણી નહીં સ્વીકારાય, તો આગામી સમયમાં હજારો ગ્રામજનો ખેડૂતો સાથે ઉપવાસ આંદોલન કરીશું એવી લેખિતમાં આજે અમે રજૂઆત કરી છે। દેવ ડેમમાં ભ્રષ્ટાચાર દેખીતું દેખાય છે। ભ્રષ્ટાચાર કોણ કરી શકે? જેની હાથમાં પાવર હોય એ કરી શકે। અત્યારે ચૂંટાયેલા નેતા જે હોય એમના હાથમાં પાવર છે, તેમજ સિંચાઈના અધિકારીઓ છે એમના હાથમાં પાવર છે, કોન્ટ્રાક્ટરો છે એના હાથમાં પાવર છે, એટલે પાવર જેની હાથમાં હોય એ ભ્રષ્ટાચાર કરી શકે। બાકી સામાન્ય માણસો શું કરવાના? સામાન્ય માણસો તો મામલેદાર જોડે જાય, રજૂઆત કરે,
એસઓ જોડે જાય, રજૂઆત કરે, કલેક્ટર સાહેબ જોડે આવ્યા છે અત્યારે. હવે અહીં કઈ નહીં સાંભળે ગાંધીનગર જઈશું, ગાંધીનગર નહીં સાંભળે તો હાઈકોર્ટમાં પિટિશન કરીશું, પરંતુ છોડવાના તો નથી થતા એટલું ચોક્કસ છે. ભ્રષ્ટાચારી નેતાઓને પણ જવાબ આપીશું, કાયદાકીય જવાબ આપીશું અને ચૂંટણીના મેદાનમાં તો આપવાનો જ છે જવાબ. લખન દરબાર. આજરોજ વડોદરા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રીને મહત્વના મુદ્દાઓને લઈને વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. સાહેબ, આમાં રજૂઆત એવી છે, પહેલો મુદ્દો એવો છે સાહેબ કે જે કોર્પોરેશનનું તંત્ર છે આજે બહુ અંધેર વહીવટ ચાલી રહ્યો છે અને અમારું નથી સાંભળતા, અમારી રજૂઆતને ધ્યાન નથી રાખતા. એટલે અમારે સાહેબ તમારી પાસે આવવું જોઈએ કે ભાઈ મહામહિમ રાજ્યપાલશ્રીને અમારે આપના માધ્યમથી અમારી રજૂઆત છે રહ્યું છે વડોદરા શહેરમાં. એમાં પણ તમને કહું કે જે ગત વર્ષે આપણે ખબર છે કે જે પૂર આવ્યું ત્યાર પછી અમે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને જેટલા પણ આવેદનપત્ર આપ્યા, અમારા સિંગલ આવેદનપત્રનો કોઈ જવાબ આપવામાં નથી આવ્યો કે નથી એ ફરિયાદનું નિરાકરણ કરવાનું હતું. અને એ પોતે હમણાં એક સમાચાર પત્રમાં આવ્યું હતું કે છેલ્લા 7 વર્ષથી સાહેબ વડોદરા કોર્પોરેશનનું બજેટનું ઓડિટ થયું નથી. 7 વર્ષથી ઓડિટ જ નથી થયું. તો સાહેબ આજે 5,500 6,000 કરોડ 10 વર્ષની નાની છોકરી એક્સપાયર થઈ ગઈ એકતાનગરમાં, 10 વર્ષ. અને અત્યારે બધા નાના છોકરાઓ દવાખાનામાં છે, પહેલા ધોરણમાં ભણનારા, ચોથા ધોરણમાં ભણનારા. હું જાતે બધે રૂબરૂ જઈને એકતાનગરમાં સાહેબ વિઝિટ કરી. હમણાં સવારે કે ત્યાં થોડી ડોક્ટરો ટીમ પહોંચી છે, પણ સાહેબ સંતોષકારક પગલાં નથી. કારણ કે રોગચાળો, પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. એક બાજુ મચ્છરોનો પણ ત્રાસ. કોર્પોરેશનનું તંત્ર સાહેબ આ બધી એક્શન લેવાની જગ્યાએ લોકો સેલિબ્રેશન કરે છે, મહોત્સવમાં ડાન્સ પાર્ટી ચાલે છે. આજે કોઈ નાની છોકરી 10 વર્ષની એક્સપાયર થઈ ગઈ અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર ડાન્સ કરે છે અને મહોત્સવ સેલિબ્રેશન શેનું સેલિબ્રેશન? પબ્લિકના લોકોને ટેક્સના પૈસાનું વળતર નથી મળતું. એટલે અમારો એ મુદ્દો છે. આમાં છોકરીનું નામ છે 10 વર્ષની છોકરી છે, માનસી જિગ્નેશભાઈ મકવાણા. સાહેબ 7 વર્ષના બજેટ ગણો તો સાહેબ આ તો ભ્રષ્ટાચાર જ છે. સાહેબ એ ઓડિટનું થવું જોઈએ, એ મારો મુદ્દો છે. અને સાહેબ ત્રીજું આપણે આપણી ઓફિસે લગતો મુદ્દો છે કે ઇલેક્શન કાર્ડની જે આપણી જે વોટર હેલ્પલાઇન જે એપ્લિકેશન છે અને ઓનલાઈન જે આપણી વેબસાઇટ છે, એમાં સાહેબ છેલ્લા ઘણા દિવસથી અમે જે મુદ્દા નોંધ્યા છે, એક તો ઇલેક્શન કાર્ડમાં મોબાઈલ નંબર એડ કરવા માટે જે પેલું ઓપ્શન આપેલું છે ECIમાં, એમાં કોલમ નંબર 2માં એ સરનેમનું આપેલું છે, તે છતાં પેલું આધાર કાર્ડ પ્રમાણે સરનેમ પાછળ લાવવાનો જે આપણો કાયદો છે એના લીધે મતદારોને હેરાનગતિ થઈ રહી છે. એમાં એ ડાઉનલોડ થતું નથી. આધાર કાર્ડમાં આપણે પાછળ સરનેમ પાછળ હોય છે. ચૂંટણી કાર્ડમાં આપણે જે અપડેટ કરવા માટે લોકોને કહીએ છીએ તો લોકો જે અપડેટ કરાય છે, હવે મોટાભાગે એમાં ઓનલાઈન વેબસાઇટ પર જે આપણે કરતા હોઈએ છીએ એનું ઓપ્શન એમાં આપેલું છે. એલસીમાં અને જૂના જે પુરાવા છે એ બધામાં સરનેમ પહેલા આગળ આવતી હતી. હવે જે નવી પ્રોસિજર પ્રમાણે પછી તમે જે પ્રોસિજર કરો તો એમાં એ લોકો એક્સેપ્ટ નથી કરતા. તો પછી પાછળ સરનેમ ના હોય સાહેબ, તો પછી એવા ડોક્યુમેન્ટ ક્યાં લેવા જવા? અત્યારે આપણું સરનેમ પહેલા હોય, વચ્ચે આપણું નામ હોય અને પછી પપ્પાનું નામ હોય, તો એ પછી અપલોડ ન થતું, ડાઉનલોડ ન થતું અને એક્સેપ્ટ નથી કરતી એ સાઇટ. તો એની માટે સરકારમાં રજૂઆત કરો સાહેબ, કારણ કે આ બહુ ગંભીર મુદ્દો છે. મહત્વના મુદ્દા પર અમે રજૂઆત કરવા આવ્યા છે. ખાસ કરીને વડોદરા શહેરમાં દિવાળીનો ટાઈમ છે, તહેવારનો સમય, અને વડોદરાની પ્રજાને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે, ચોખ્ખા પાણીની જગ્યાએ દૂષિત પાણી આવે, એના કારણે પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. આજે ઘરે ઘરે મોટાભાગે ગોરવા વિસ્તાર, તાંદરા વિસ્તાર, આજવા રોડ, વાઘોડિયા રોડ, નિઝામપુરા, સમા, એકતાનગર, છાણી, આ બધી જગ્યાએ જે પાણીજન્ય રોગોથી જે કમળાના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. અને દવાખાનામાં જે અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં સરકારી દવાખાનાઓની અંદર જે સુવિધાઓ મળવી જોઈએ કોર્પોરેશનના અંડરમાં આવે, સોનોગ્રાફી મશીન નથી. આજે પેશન્ટને, નાના બાળકોને SSG હોસ્પિટલ લઈને જાય ત્યાં એક જ મશીન, ત્યાં લાઈનમાં બેસવું પડે. ગરીબ લોકો પ્રાઇવેટમાં કઈ જશે, ત્યાં 3,000 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. અમે અગાઉ પણ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર રજૂઆત કરી, પરંતુ મ્યુનિસિપલ કમિશનરના અધિકારીઓ આ વડોદરાની પ્રજાના પ્રશ્નોને નિરાકરણ કરવાની જગ્યાએ બધા મહોત્સવમાં ડાન્સ પાર્ટી કરી રહ્યા છે. ઝુમકા ગીર રે એની પર ડાન્સ ચાલે છે. અરે વડોદરાની પ્રજાને તમે ડિસ્કો ડાન્સ કાઢી દીધી, તમારા તાઇફાના લીધે વડોદરાની પ્રજા શું કામ ભોગવે? આ પ્રજા ટેક્સ ભરે છે, વેરો ભરે છે, ત્યારે તમને વધારે પગાર મળે છે, ત્યારે તમે પ્રજાને ભૂલી ગયા છે. ચૂંટાયેલી પાક ભાજપના ઈશારે કામ કરવાનું, બીજેપીના નેતાઓ કે એટલું જ કામ કરવાનું. વિરોધ પક્ષ તરીકે અમે આટલા આવેદનપત્ર આપ્યા, આટલી રજૂઆત કરી, એક આવેદનપત્રનો જવાબ નથી આપતા. એટલે માટે અમારે કલેક્ટર પાસે આવવું પડ્યું છે કે ભાઈ અમે રાજ્યપાલને આવેદનપત્ર મોકલીએ છીએ કે વડોદરા શહેરમાં જો કોર્પોરેશનના અધિકારીઓ એવું સમજતા હોય કે તમે પ્રજાના કામ નહીં કરીએ તો અમે વિપક્ષ સાંખી નહીં લે. આવા અધિકારીઓને અહીંથી બદલી કાઢો, તાત્કાલિક બદલો,
અને જે પ્રજાના કામ કરે એવા લોકોને મૂકો. કારણ કે એક નિર્દોષ બાળકી 10 વર્ષની માનસી કરીને બિચારી એને જીવ ગુમાવ્યો. તાવ આવતો તો એ છોકરીને એકતાનગરમાં રહે છે. આજે એના ઘરે ઘરે અમે જઈને આજે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર પાણીની ટાંકીની વિઝિટ કરી નીકળી ગયા. એકતાનગરમાં જવું જોઈએ. નાના બાળકોને તમે વિચાર કરો, દવાખાનામાં એડમિટ છે. આજે પહેલા ધોરણમાં ભણનારા હોય, નાના છોકરા હોય, બધાને પેટમાં દુખવાના અને પાણીમાં કોરા પડી જાય. એક જ દિવસમાં પાણીમાં કોરા પડી જાય. ઘરે ઘરે કમળાના પેશન્ટ છે. અમે રજૂઆત કરી ત્યારે આજે ડોક્ટરોની જે ટીમ પહોંચી છે પણ એ સંતોષકારક નથી. 24 કલાક ત્યાં તમારે ડોક્ટરોની ટીમને ખડે પગ ઊભી રાખવી જોઈએ. અર્બન હેલ્થ સેન્ટરમાં બોટલ ચડાવીને મોકલી દે છે. કેમ ભાઈ, એડમિટ કરો ને, તમે એને રાખો, જ્યાં સુધી સારું ના થાય ત્યાં સુધી ડિસ્ચાર્જ ના કરવા જોઈએ. ચેપી રોગના દવાખાનામાં અમે ગયા, ત્યાં પણ કમળાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સામે દિવાળીનો તહેવાર છે. આજે ગરીબ ઘરના મધ્યમ વર્ગના લોકોને શું દિવાળી ઉજવવાનો અધિકાર નથી? મા બાપ પોતાની નોકરી ધંધો છોડીને એમના છોકરાઓ માટે, કારણ કે બીમાર છે બધા, એટલે આ ગંદા પાણીનો પ્રશ્ન છે. વડોદરાનું કોર્પોરેશન તંત્ર ઊંઘતું ઝડપાયું છે. બીજો મુદ્દો, જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા CJI સુપ્રીમ કોર્ટ, એમની પર જે હુમલો થયો, એને હુમલો કરનાર સામે આ સુધી કોઈ કડક કાર્યવાહી થઈ નથી. ત્યારે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે, જો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સાથે આવું થતું હોય તો સામાન્ય નાગરિકની સુરક્ષા શું? આ બહુ મોટો પ્રશ્ન છે. આ લોકશાહીમાં, આ સંવિધાન પર હુમલો છે, આ લોકશાહી પર હુમલો છે. ત્રીજી વસ્તુ કે આવનારા દિવસમાં જયારે કોર્પોરેશનની ચૂંટણી થવાની છે, અમે અગાઉ પણ વડોદરા શહેરના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું કે ભાઈ 90 દિવસ પહેલા અમને મતદાર આપો. કોર્પોરેશનની ટીમ શું કામ કરી રહી છે ખબર નથી પડી રહ્યું. કોઈ વોટર લિસ્ટમાં સુધારા છે નહીં. આજે અપડેટેડના નામે જે લિસ્ટ આપવામાં આવે છે એમાં આજે પણ મૃત્યુ પામેલા લોકોના નામ આજે પણ છે, સ્થળાંતર થયેલા લોકોના આજે પણ નામ છે, ડુપ્લિકેટ વોટર્સ છે. તો ભાઈ નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે થાય? અમને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન જોઈએ છે. જે માટે અમે વડોદરા શહેરના કલેક્ટરને રજૂઆત કરી છે કે ભાઈ સારી, જે અમને અમારી પાસે માહિતી છે કે જે BL હોય છે એમને ટ્રેનિંગ પણ આપવામાં નથી આવી, એમની પાસે પૂરતી કીટ પણ નથી. તો કેવી રીતે એ લોકો ઇલેક્શન કરાવશે? કેવી રીતે લોકોની વચ્ચે કામગીરી કરશે? ત્યારે આ બધા પ્રશ્નો લઈને અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા હતા. અને આમાં જો આના નિરાકરણ નહીં આવે તો અમારે પછી પ્રજા વચ્ચે જઈને આંદોલન કરવું પડશે. અમારા 3 મુદ્દાને 4 મુદ્દાના કાર્યક્રમ હતો અને 4 મુદ્દા જે છે એ બરાબર નાગરિકોને સ્પર્શ કરે એવા મુદ્દા છે. એક, વડોદરા શહેરની અંદર જે રીતે લોકો માંદા પડ્યા છે, ખાસ કરીને એકતાનગરની અંદર નાના બાળકોથી લઈ બધાને ઝાડા ઉલટીના અને તાવના જે કેસો થયા છે, જેની જાણ અમે કમિશનરશ્રીને કરેલી, પણ આજ સુધી કોઈ પગલાં ભરવામાં નહીં આવ્યા. આ વડોદરા શહેરના નગરજનો પાણીનો વેરો જુદો ભરે છે. 180 રૂપિયામાં 3 ટાઈમ પાણી આપનારી કોંગ્રેસ જે શુદ્ધ પાણી આપતી હતી, આમના શાસનમાં 1216 કરી દીધા છે. તોય છતાં પાણી ગંદુ આવે છે, લોકો માંદા પડે છે. પ્રેશરથી પાણી નથી મળતું. ઘણી જગ્યાએ પાણી મળે, ઘણી જગ્યાએ પાણી ના મળે, ઘણી જગ્યાએ ગંદુ પાણી મળે. એ એક રજૂઆત હતી. શાનો વેરો લો છો? કઈ જાતનો ટેક્સ લો છો? કેમ શુદ્ધ પાણી નથી આપતા? 100% જવાબદારી શુદ્ધ પાણી આપવાની કમિશનની જવાબદારી બનતી હોય ત્યારે શહેરની અંદર ગંદુ પાણી વારંવાર આવે છે. આ જ રીતે આરોગ્ય ડિપાર્ટમેન્ટ મોટો ડિપાર્ટમેન્ટ ઊભો કર્યો છે. લાખો ને કરોડો રૂપિયાનો અંદર ખર્ચો થાય છે અને રોગચાળાની જાણ અમે કર્યા છતાં પણ રોગચાળા ફાટી નીકળ્યો. લોકોના ઝાડા ઉલટીના કેસ અને એક દીકરી મરી ગઈ. તો હું જુએ છે આ તંત્ર? એના કરતાં વિખેરી નાખો તંત્ર. ખાલી પૈસા ઉઘરાવવાનું જાણો છો? તમારી 100% જવાબદારી આરોગ્યની પણ કોર્પોરેશનની છે, એ પણ અદા નથી કરતા. આ 2 વાતો. અને ત્રીજી બાબત અમારી એવી છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે ચીફ જસ્ટિસને જે રીતે અપમાનિત કરવાનો જે કાવતરો ઘડ્યો છે, वो बोलते हैं कि जात ना पूछो साधु की पूछ लीजिए ज्ञान, मोल करो तलवार का पड़ा रहने दो ज्ञान. આ કોઈના આધીન થયા એવો ચીફ જસ્ટિસ નથી, જેને ન્યાયની પ્રક્રિયાની અંદર સાચો ન્યાય કોને કહેવાય એ અદા કર્યું છે અને એ એમનાથી સહન નથી થયું. हमें तुम्हारा माध्यम थी, हम तुम्हारे माध्यम से कहना चाहते हैं कि चीफ जस्टिस जरा भी इन लोगों से डरने की जरूरत नहीं है. सारा देश तुम्हारे साथ में, न्याय लोगों के हित में देना, सच्चा न्याय देना, ऐसी हम मांग करते तुम्हारे पास में. और जहां लड़त करने की होगी कांग्रेस पार्टी आपके लिए खड़ी रहेगी, ये वादा है हमारे लोग का. અને આ રીતે જે રીતે ઇલેક્શન કમિશન વાત છે, બધી મતદાર યાદી ખોટી છે એવું નથી કહેતા અમે, પણ મતદાર યાદીની અંદર તમારા મળતિયાઓ સત્તા પર બેઠેલા લોકોના નામ એડ કરેલા છે. રાહુલ ગાંધીએ ખોદીને બતાડ્યું કે એક ઘરમાં 250 માણસ છે, એક ઘરમાં 74 માણસ છે, 50 છે. આ જ રીતે વડોદરા શહેરમાં મારા મત વિસ્તારની અંદર 3 બૂથ 15 નંબરમાં નાખી દીધા, તારા મારા 2 જણ હારી ગયા છે. એટલે બોગસ મતદાન કરવી, બોગસ રીતે ચૂંટણી લડવી, જીતીને પછી વાયવા લૂંટવી,
એ ધંધો આ વખતે નહીં થવા દઈએ. કોંગ્રેસ પાર્ટી સજાગ છે અને કોંગ્રેસ પાર્ટી એમની પાસે કયો દિયેલો છે, કોણ ચૂંટણી કરાવવાનો છે એ હજુ સુધી નથી આપ્યું. એટલે તમે સત્તા પર બેઠેલા એની પાછળ ફરો છો. સાચી દિશા અને સાચો દેશ આઝાદ કરાવનાર લોકો આ માટે દેશ આઝાદ નહોતું કરાવ્યું કે તમે લોકો બોગસ વોટિંગ કરીને સત્તા પર બેઠો, એના માટે નથી કરાવ્યો. લોકોએ અંગ્રેજો સામે જેલો ભરી છે, લાઠી ખાઈ, ગોલી ખાઈ, ફાંસી કે તખ્તે પર ચડ ગए, ત્યારે દેશમાં આઝાદી આવી છે અને બોલવાનો હક મળે છે. એ આઝાદીને દબાવવાની કોશિશ કરી રહ્યા છે બોગસ વોટિંગ કરીને. એની સામે एक गांधी वो था जिसने देश आजाद कराया था, एक गांधी वो है देश के अंदर सच्चा मतदान और सच्ची बात लेकर आया है. पूरा देश उसके साथ में जुड़ेगा और आने वाला वक्त सच्ची मतदार आदि और सच्चा देश बनेगा, ये हमारा वादा है. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. દિલ્હી પબ્લિક સ્કૂલ કલાલીના શિક્ષકોએ 1 લાખ રૂપિયાની ભેટ આપી પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ શાળાના મનોદિવ્યાંગ બાળકોના જીવનમાં દીપ ઝગમગાવ્યો. દિવાળીએ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના કલાલી વિસ્તારમાં આવેલ દિલ્હી પબ્લિક સ્કૂલના આચાર્યના નેજા હેઠળ શાળાના શિક્ષકોએ 1 લાખ રૂપિયાની ભેટ આપી પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ શાળાના મનોદિવ્યાંગ બાળકોના જીવનમાં દીપ ઝગમગાવ્યો છે. જે એક વિશેષ માહિતી આપતા જણાવ્યું કે આચાર્ય ડૉક્ટર શાળાના કે સિન્હાએ જણાવ્યું કે દિવાળી એ શહેરના ચહેરા ઉપર સ્મિત અને જીવનમાં પ્રકાશ પાથરવા માટેનો તહેવાર છે. ત્યારે શહેરના મહાવીર હોલ 4 રસ્તા વિસ્તારમાં આવેલા આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ શાળાના રેણુકાબેન પંચાલ, ફાલ્ગુનીબેન રાઠવાની આગેવાનીમાં મનોદિવ્યાંગ બાળકોની શારીરિક અને માનસિક વિકાસ કરવામાં આવે છે. જે બાળકોની દિવાળી ગત વર્ષો કરતાં આ વર્ષે કંઈક વિશેષ રીતે ઉજવાય તેવા પ્રયાસ સાથે શાળાના શિક્ષકો મક્કમ અને સંકલ્પ લીધો છે. તે બાળકો માટે ગણતરીના કલાકમાં 1 લાખ રૂપિયાનું ફંડ ભેગું કરીને શાળાને અર્પણ કર્યું હતું. આ શાળાના વિકાસ માટે ભવિષ્યમાં અમારી શાળા દ્વારા બને એટલા સુંદર પ્રયાસો કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું. गुड मॉर्निंग. आज ये कार्यक्रम है कि आस्था फाउंडेशन के जो बच्चे हैं जो मेंटली और फिजिकली चैलेंज्ड हैं, हमने हमारे स्कूल के टीचर्स ने रादर सब किसी ने मिलकर ये सोचा कि ये दिवाली हम थोड़ी सी उनके लिए स्पेशल करें.
तो वो जो दिए बनाते हैं उसको तो जो हमने लिया सो लिया ही, फिर सारे टीचर्स ने मिलके एक छोटी सी रकम तैयार की है 1 लाख रुपए की, जो हम आस्था फाउंडेशन को दे रहे हैं ताकि इन बच्चों की दिवाली थोड़ी सी बेहतर हो जाए और उन्हें लगे कि दुनिया में उनका भी कोई ध्यान रखता है। और हम चाहते हैं कि ये बच्चे आगे बढ़ें, जितना हो सके आगे बढ़ें और जो चाहे वो कर सके। जहाँ तक हो सकेगा हम हमारे स्कूल के टीचर्स मिलकर उनकी सहायता करने की कोशिश करेंगे, उनका मनोबल बढ़ाने की कोशिश करेंगे। धन्यवाद। गुड नेम। मैं डॉक्टर A.K. सिन्हा, प्रिंसिपल, दिल्ली पब्लिक स्कूल, वडोदरा। જય માતાજી. મેલડી માતા ઇટોડા મંદિર ખાતે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના ઇટોડા વસ્તાડા ગામ નજીક આવેલ મેલડી માતાના ઇટોડા મંદિર આજે ભવ્ય નવચંડી મહાયજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું. હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને મહાપ્રસાદીનો આનંદ માન્યો. છેલ્લા 25 વર્ષથી સતત આ નવચંડી યજ્ઞનું અદ્ભુત આયોજન થાય છે. સાથે સાથે સમૂહ લગ્ન વિધિપૂર્વક રીતે ઓછા ખર્ચે કરવામાં આવે છે, જે સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. મંદિર દ્વારા દર વર્ષે આરતી, પૂજા અને ભંડારા જેવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આજના કાર્યક્રમનો મુખ્ય કાર્યભાર મહારાજ દર્શનભાઈ આધ્યારૂએ સંભાળ્યો હતો, જ્યારે આગેવાની કાર્યકર્તા ગોવિંદ બાપુએ કરી હતી. ભક્તોમાં વિશાળ ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો. આજે કર્મ છે, નવચંડી યજ્ઞ, માતાજીનો યજ્ઞ રાખ્યો છે. એમાં મુખ્ય કર્મ આચાર્ય છું. આ બાપુ થકી અહીંયા આ કર્મ થાય છે અને આ શેઠ છે એ શેઠ થકી અહીંયા કર્મ થાય છે. અને બધા દુખિયારાઓ આજે માતાજીનું મંદિર છે અહીંયા મેલડી માતાનું, બધા દુખિયારાઓ આવે છે. એ દુખિયારાઓને એમનું સમાધાન મળે છે અને બાપુ દ્વારા એમનું સારું એવું કામ થાય છે. અને આ બ્રાહ્મણો થકી અહીંયા હવન કાર્ય, યજ્ઞ કાર્ય અને માતાજીનો નવચંડી યજ્ઞ અમે કરી રહ્યા છીએ. આ ઇટોલ વરસાડા ગામ, એમ ઇટોલા લાગે, ઇટોલા વરસાડા ગામ, અહીંયા માતાજીનું મંદિર છે. મેલડી માતા છે, આ બાજુ ચુડેલ માતાનું મંદિર છે. અને દર વર્ષે આવા આયોજન આપણા પૂજ્ય ગોવિંદ બાપુ કરતા જ હોય છે અને શેઠના એવા આશીર્વાદથી એમના આયોજક આવા યજ્ઞ યાગાદી કાર્ય આ મંદિરે થતા જ રહે છે. અને જેનાથી સર્વ ભક્તને અહીં આવ્યાથી યજ્ઞ દ્વારા પગે લાગે અને દર્શન કરે એટલે સર્વ ભક્તોની ઈચ્છા પૂર્ણ થાય. ધવલ ઉપાધ્યાય. દર વર્ષે યજ્ઞ થયા કરે, બધા ભક્તો ભેગા થયા કરે ને અમારા ગોવિંદ બાપુના આંગણમાં બધા આવા બ્રાહ્મણો બી આયા કરે સારા સારા. બોલો બધા નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 35 વર્ષથી અવિરતપણે નિસહાય ભાવે સેવા આપતા ડૉક્ટર સલીમ વોરા દ્વારા આ વર્ષે દિવ્યાંગ અને વિકલાંગ લોકોને દિવાળી પર્વ નિમિત્તે આજે અનાજની કીટ સાથે મીઠાઈ આપવામાં આવી હતી. દિવાળી પર્વ નિમિત્તે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાઓ અને સહાય કરવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરમાં છેલ્લા 35 વર્ષથી વધુ
વર્ષથી દિવ્યાંગ, વિકલાંગ અને અંધજનો માટે વિવિધ પ્રકારની સહાય અને ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આગામી દિવસમાં દિવાળી પર્વ તમામ લોકો ઉજવણી કરનાર છે. ત્યારે દિવ્યાંગ, અંધજનો અને વિકલાંગ પણ દિવાળી પણ ધૂમધામથી ઉજવણી કરે તેવા હેતુથી નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા દિવ્યાંગ, અંધજનોને, વિકલાંગોને આજે અનાજની કીટ સાથે મીઠાઈ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 150થી વધુ દિવ્યાંગ, અંધજનો, વિકલાંગ લોકોને અનાજની કીટ સાથે મીઠાઈ આપવામાં આવી. આ કીટમાં ચા, ફરસાણ, મીઠાઈ, મઠિયા, ચોળાફળી, લોટ, હળદર, મીઠું, મિર્ચી, ખાંડ, તેલ, ચોખા, બેસન આપવામાં આવ્યું હતું. નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ, અંધજનો અને વિકલાંગ તેઓના મોઢા પર અનેરી ખુશી જોવા મળી હતી. આજે બ્લાઇન્ડ ડે છે એના ઉજવણીના ભાગરૂપે સ્વામી લીલાશા હોલ વારસિયા ખાતે દિવ્યાંગ ભાઈ બહેનોને દિવાળીનું પર્વ સારી રીતે ઉજવી શકે એ માટેનું આયોજન અમારા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ તેમજ શ્રી હરિ સેવા ટ્રસ્ટના ઉપક્રમે કાર્યક્રમ રાખેલો છે. તો એમાં દિવ્યાંગ ભાઈ બહેનોને 150 જેટલી કીટનું વિતરણ કરવામાં આવશે અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં અમારા પ્રમુખ શ્રી ડૉક્ટર સલીમભાઈ વોરા તેમજ મિતવા રાવલ એમના અગાધ પ્રયત્નો અને દાતાશ્રીઓના સાથ સહકારથી આ કાર્યક્રમ સફળ બનાવવામાં અમને મોટો સહયોગ પ્રાપ્ત થયો છે અને આપણા મીડિયાકર્મીનો આભાર માનું છું કે તમે અમારો આ સંદેશો દરેક સમાજના લોકો સુધી પહોંચાડશો અને આવા કાર્યોમાં અમને સમાજના દરેક વર્ગ તરફથી સાથ સહકાર મળતો રહેશે એવી આપના તરફથી આશા રાખીએ છીએ. જયેશ પટેલ, કેવલ મેડિસિન, વડોદરા. આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી હરિસેવાના સહયોગથી બ્લાઇન્ડ ડે અને દીપાવલી પૂર્વે દિવાળી નિમિત્તે અમે લગભગ 150 કીટ આપવાનું નક્કી કરેલું છે દાતાઓ દ્વારા, જેમાં મઠિયા, ચોરાફળી, ચોખા, દાળ અને અન્ય અનાજની જે ચીજ વસ્તુ છે તેલ વગેરે લગભગ 25 જાતની વસ્તુઓ આમાં આવેલી છે. 15 કિલો દાતાઓને હું અભિનંદન આપું છું કે અમારા કાર્યમાં સહયોગ આપ્યો અને ખાસ પ્રેસ મિત્રોને, એ ખરેખર સમાજનો અરીસો છે જે જુએ છે એ પ્રતિબિંબ પાડે છે. સરકાર સુધી અમારી જે વાત લઈ જાય છે, સમાજ સુધી અમારી વાત લઈ જાય છે, એ પ્રેસ રિપોર્ટરોને હું આભાર માનું છું. અને આ જે લીલાશા ધર્મશાળા છે સ્વામી, એ અમને નિઃશુલ્ક આપવામાં આવે છે સેવામાં. અમારા કાર્યો ઘણા છે. એક અન્ન વિતરણ, ચક્ષુદાન કેમ્પ, ધાર્મિક યાત્રાઓ ઉપરાંત નિઃશુલ્ક દવાઓ અને વર્ષમાં 2 વાર સમૂહ લગ્ન ઉપરાંત જ્યાં જરૂર પડે એકલા બ્લાઇન્ડ કે અપંગ હોય એ લોકોને અમે ભોજન અને અલ્પાહાર પહોંચાડીએ છીએ. આભાર. હું માજલપુરથી આવું છું. માજલપુર કેદારધામમાં રહું છું. હું ને મારા મમ્મી રહીએ છીએ. હું ફરીને ધંધો કરું છું અને મને આ જાણવાનું મળ્યું એ બદલ હું આવ્યો છું અને મને આ કીટ આપી એ બદલ આભાર. ફરીને સ્ટેશનરીનો ધંધો કરું છું, એમાંથી ગુજરાન ચાલે એમ હું મારું ઘર ચલાવું છું. મારી મધરને હું મેં રહીએ છીએ. અત્યારે હાલ જે નિસહાય જે સેવા ટ્રસ્ટ છે તેમના દ્વારા અત્યારે હાલ દિવાળીની ભેટ આપવામાં છે, કેટલી ખુશી લાગે છે? બહુ જ ખુશી લાગી મને, બહુ સરસ લાગ્યું મને અને બહુ જ ગમ્યું મને. આ પહેલી વાર હું અહીંયા આવ્યો અને આમને જયેશ અંકલે કહ્યું એ બદલ હું આવ્યો છું એમના તરફથી અને ખૂબ સારું લાગ્યું મને, સરસ ગમ્યું, સરસ લાગ્યું મને. ઉપલેટામાં SL માંડવી ફાઉન્ડેશનનો જન સેવા રથ વોર્ડ નંબર 3માં આવતા ભવ્ય સ્વાગત કરાયું. વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા. જનસેવા રથ થકી લોકો પોતાની ઘેર બેઠા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સેવાનો લાભ લઈ શકશે. વોર્ડ નંબર 3માં જનસેવા રથ આવી પહોંચતા જાગૃત સુવિધા સુધરાઈ સભ્ય મહેશ સુવા સહિત સરકારી અને ભાજપના આગેવાનો જોડાયા હતા. જનસેવાની સાથે સાથે આરોગ્યની પ્રાથમિક ચકાસણી માટેનો કેમ્પ પણ યોજાતા તેમાં ઘણા લોકોએ હેલ્થ ચેકઅપ કરાયું હતું. જનસેવા રથમાં કુંવરબાઈનું મામેરું, વૃદ્ધ પેન્શન યોજના, સુકન્યા નિધિ, આયુષ્માન કાર્ડ, વિધવા કાર્ડ, આવકના દાખલા
સહિતની વિવિધ સેવાઓનો લાભ ઘેર બેઠા મળી શકશે. જનસેવા રથમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનું માર્ગદર્શન પણ મળી શકશે. વોર્ડ નંબર 3માં જનસેવા રથ આવી પહોંચતા વિવિધ સેવાઓ લોકોને સફળતાથી મળી શકશે. માટે આઈડીસી બેંકના ડિરેક્ટર હરિભાઈ ઢુમર, નરસિંહભાઈ મુગલપરા સહિતનાઓ દીપ પ્રાગટ્ય કરી શુભ શરૂઆત કરી હતી. આજ રોજ ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 3માં એસએલ માંડવિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ આયોજિત આપણે જનસેવા રથ આજ રોજ વોર્ડ નંબર 3માં પધાર્યો છે અને વોર્ડ નંબર 3ના સુધરાઈ સભ્યો, નગરપાલિકાના પ્રમુખશ્રી તથા સંગઠનના સૌ હોદ્દેદારોએ રથનું સ્વાગત કરી અને આ રથ મારફત નાના માણસો, જે છેવાડાના માણસોને જે આયુષ્યમાન કાર્ડ હોય, સરકારની વિવિધ યોજનાના જે લાભો છે એનાથી વંચિત ન રહી જાય એના માટે આ ફાઉન્ડેશન દ્વારા જે રથ અહીંયા પધાર્યો છે અને એનું ખૂબ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે અને વધુમાં વધુ લોકો આનો લાભ લે એવી આ તકે વિનંતી. ભારત માતા કી જય. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.